બધા શાંત, જેને મૂળવું હોય બહાર જાય, ઘરે જાય, અને આત્માની સાચી શાંતિ જોતી હોય બેસે, જેને અંદર આત્માની સાચી શાંતિ જોતી હોય બેસે, અને જેને બહાર બધું કર્યું છે એવું જ કરવું હોય તો એ બહાર જાય. અહીંયા તમે આત્માની સાચી શાંતિ માટે આવ્યા છો, ડાયા છો ને, એ તો હાકે છે. બાકી જિંદગી બધું ઊંધું માર્યું હવે ડાય જ નહીં કરે. હા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. आखा विश्व ने जय प्रभु. ब्रह्म कृपा ही केवलम, आनंद मंगल, जो है सो है. ओम ओम ओम. અમે એક જ સત્રાક્ષરમાં આ બધું જે છે ને એનો સાર કહીએ. આ બધું જે છે ને તમને દેખાય છે ને, બધાને દેખાય છે. આકાશ દેખાય, વાયુ દેખાય, તેજ દેખાય, જળ દેખાય, પૃથ્વી દેખાય, અખિલ સચરાચર દેખાય, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચરાચર, અણુ દેખાય, અને અનંત યોનિ જન્મ જાતિના જીવો દેખાય, અનંત નામરૂપ દેખાય, અનંત સૃષ્ટિથી પ્રલય દેખાય. દેખાય, બધું દેખાય. હા, દેખાય. પર્વતો દેખાય, મહાસાગરો દેખાય, નદી, ઝરણા, સરોવરો દેખાય, વન જંગલ દેખાય, નગરો દેખાય છે, ગામો દેખાય છે, ઘરો દેખાય. દેખાય, બધું દેખાય ને બધાને, દેખાય. અને આકાશ ગંગા દેખાય, એમાં અનંત તારા નક્ષત્રો દેખાય, સૂર્યચંદ્ર તારા દેખાય, દિવસ દેખાય, રાત દેખાય, ઠંડ, ગરમી, વર્ષા દેખાય. દેખાય, આ બધું જીવન દેખાય, આખું અનંત જીવન દેખાય, અનંત ચૈતન્ય દેખાય, અનંત પ્રકાશ દેખાય. આકાશ જેવો જો બધા હૃદયમાં પાકો કરી દેજો એક સત્રાક્ષરમાં, આ બધું અનંત અસ્તિત્વ છે ને એ શું છે, કોઈ પછી આ બધું શું છે, એક જ સત્રાક્ષરમાં. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પૂર્ણ આકાશ જેવો. હવે તમે કહો દ્રષ્ટાંત કહો, આપણે દ્રષ્ટાંત કહીએ, બરાબર. નંબર 1 કે સૂર્યનારાયણ ભગવાન છે કે નહીં? સૂર્યનારાયણ ભગવાન છે ને, તો આખો પ્રકાશ છે કે નહીં? આખો પ્રકાશ. તો આ બધું છે તો બધા જાણે છે કે આ બધું જે છે એ સૂર્યનારાયણ ભગવાન જ છે. સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ જ આ બધું થઈ ગયા. બોલો, જાણો જ ને બધા સૂર્યનારાયણ ભગવાન છે એ સૂર્યનારાયણ ભગવાન જ પોતાના પ્રકાશથી અને પોતાના પ્રકાશમાં આ બધું થઈ ગયા છે. એટલે આખા વિશ્વનું કયો, બ્રહ્માંડનું કયો, જગતનું કયો, સૃષ્ટિનું કયો, જીવન, આત્મા સૂર્યનારાયણ ભગવાન છે. તો આ તો એક નાનકડું દ્રષ્ટાંત છે. આપણે તો આખા અનંત જે પરમાત્મા સૂર્યનારાયણ ભગવાન અને તો એ તો આવા અનંત સૂર્યોને પ્રકાશે છે, અનંત બ્રહ્માંડોને પ્રકાશે છે, અનંત જગતોને પ્રકાશે છે, અનંત સૃષ્ટિઓને, અનંત વિશ્વોને પ્રકાશે છે. તો આ આખું અનંત છે એ શું છે? એ સત્રાક્ષરમાં કીધું. સૂર્યનારાયણ ભગવાન તો દ્રષ્ટાંત. આવા તો અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે,
અનંત વિશ્વો છે, અનંત જગતો છે, હે ને? તો આ આખું અનંત પ્રકાશનારા છે. તો એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. બોલો, સમજાય છે? સંભળાય છે અને સમજાય છે ને અનુભવાય છે. સંભળાય છે, સમજાય છે, અનુભવાય છે કે આ બધું શું છે? બરાબર. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એને તમે પછી જે કહેતા હોય એનો કાંઈ વાંધો નથી. એને કાંઈ નામથી કહો કે ન કહો, તમે ભલે એને પ્રભુ કહો, એને ભગવાન કહો, એને ઈશ્વર કહો, એને પરમાત્મા કહો, આત્મા કહો, એને બ્રહ્મ કહો, એને ચિદાકાશ કહો, એને ગોળ કહો, કાંઈ વાંધો નહીં. સમજે? નિર્દેશ તો ગમે કહો. આપણે કોઈ નામ પડીશ એને ઓળખવા માટે પાડીશ, પણ એ તો નામ પાડો કે ન પાડો, જો હે સો હે. છત્રાક્ષર હૃદયમાં બધાએ પાકા કરી લીધા. આ બધું શું છે? જેમ સૂર્યના દ્રષ્ટાંતથી આ બધું સૂર્યનારાયણ ભગવાન જ છે. આ તમારું બ્રહ્માંડ, તમારું જગત, તમારું વિશ્વ, તમારો સંસાર, તમારી સૃષ્ટિ, આ બધું શું છે? સૂર્યનારાયણ ભગવાન પોતે પ્રકાશ. આ બધો પ્રકાશ છે. તો આ એક સૂર્ય નથી, આવા અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત વિશ્વો, અનંત સર્ગો, અનંત સૃષ્ટિઓ. સમજે? તો આ આખું અનંત કોણ પ્રકાશે છે? આખું અનંત. પ્રકાશ વગર તો કેવી રીતે બધું દેખાય અથવા જણાય અથવા અનુભવાય? અને ગાઢ અંધકાર હોય, આ સૂર્યનારાયણ ભગવાનનો હોય, ગાઢ અંધકાર હોય તો કાંઈ દેખાય? ગાઢ અંધકાર હોય તો કાંઈ ના દેખાય. એટલે દેખાય છે એ શેમાં દેખાય? અંધકારમાં દેખાય? પ્રકાશમાં. માટે પ્રકાશ છે. બધું દેખાય જ કે નહીં? બધું અનુભવાય જ કે નહીં? તો ક્યારે દેખાય, ક્યારે અનુભવાય? અંધાર હોય ત્યારે પ્રકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એ જ આ આખા અનંતનું અનંત ચૈતન્ય જીવન. સમજે? આ આખા અનંતનું અનંત ચૈતન્ય જીવન કોણ? આકાશ જેવો એટલે અનંત સૂર્યો, એના પણ પ્રાણ ને એનો પણ જીવન. અનંત બ્રહ્માંડો, એનો પણ પ્રકાશ. અનંત સૂર્યોનો પણ પ્રકાશ. સમજાય? બીજું દર્શન તે અનંત મહાસાગર છે ને, તેમાં અનંત ચક્રીઓ, અનંત તરંગો, અનંત ફેણ, અનંત પરપોટા, પણ એ બધા મૂળે કોણ છે? અનંત મહાસાગર. બરાબર છે? એ રીતે આ અનંત આકાશ અને એની અંદર તમને અનંત સૃષ્ટિઓ. તો અનંત સૃષ્ટિઓમાં મૂળે કોણ છે? અનંત આકાશ. અનંત મોજા, એમાં મૂળે કોણ છે? અનંત મહાસાગર. એવી રીતે આ અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, એમાં મૂળે કોણ છે? એને તમે જે કહેતા હોય, ભગવાન કહો, પ્રભુ કહો, ઈશ્વર કહો, બ્રહ્મ કહો, પરમાત્મા કહો, ચિદાકાશ કહો, કાંઈ ન કહો તો વાંધો. આપણે કાંઈ ન કહીએ તો જો હે તો હે. આપણે કાંઈ ન કહીએ એટલે નથી થઈ જતા નથી, અને આપણે કહીએ એટલે થઈ જતા નથી. એ તો પોતે. બરાબર? બધાને સંભળાય? બધા જાગો જ પહેલા તો, કારણ કે વહેલા ઉઠ્યા હોય એટલે કદાચ ટોળું બોલવું આવ્યું છે. અચ્છા, જાગો જ બધા. આજે અહીંથી જાઓ એટલે બીજે ક્યાંય ભમવું ન પડે એવા જાઓ, ભટકવું ન પડે. અહીં ને અહીં કોઈ ગુરુ પાસે ન જવું પડે, કોઈ કથાકાર પાસે ન જવું પડે, કારણ કે બધા ભમે છે ને ભમાવે છે. અમારો અનુભવ છો. એ બધા છે ને એ જન્મ્યા પહેલા અમે છીએ, એના પહેલા નહીં. અમે બધાની 5-5 પેઢી જોઈ આવ્યો. 5-5. તમે લોકો નહોતા જન્મ્યા ને તોય અમે હતા હો.
એટલે શાંતિથી આ લઈને જ જાઓ, અંદર આત્માની સાચી શાંતિ પામો, કાંઈ ભટકવું ન પડે, ભમવું ન પડે, સહજ રહો, જ્યાં સુધી સહજ રહો. કારણ કે આકાશ જેવો હૃદયંગમ કરો, બરાબર, આત્મસાત, પછી પૂછશું હો શું કીધું, પછી ફરીથી કયો. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. ખબર પડી? અમે બોલાવીએ એમ બોલ્યા, અમે બોલાવી બોલશો એમ તો બધા પોપટ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. હવે ક્યાંય ભૂલા પડવા જેવું છે? કોઈ પૂછે ક્યાં છે તો ક્યાં નથી. આકાશ જેવો આખો અનંત, બરાબર, કોઈ જગ્યા ખાલી નથી. રજ જેટલી જગ્યા નથી, રજ જેટલી વસ્તુ નથી. સમજાય? એટલે બીજું કાંઈ તમારે કરો. ઘણા એમ કે અમે બધે જઈએ તો કાંઈ કરવાનું કે આ કરો ના ન કરો, તો પછી અહીં તમે શું કહો છો? અમને કોઈ પૂછે તો અમે કે અહીં એટલું જ કરવાનું છે કે કાંઈ કરવાનું નથી. સાંભળ્યું કે હું કહું છું? અહીં એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવાનું નથી. કરવા ગયા તો મને સમજ તો કે તમે કાંઈક તો કહો, કાંઈક તો કરવાનું. એ બધા કે છે તો કહીએ અહીં કાંઈ જ કરવાનું નથી, પણ કરવાનું જો પૂછતા હો તો ન કરવા જેવું કાંઈ જ કરવાનું નથી. સમજાતું છે કે નહીં ખબર નથી. વ્યાકરણ નથી આપતું, સરળ સીધું સાધું. શું કહે ગુજરાતીના માસ્ટર સાહેબ સમજતા હશે. કાંઈ જ કરવાનું નથી, અને કરવું હોય તો ન કરવા જેવું કાંઈ જ કરવાનું. આપણું ક્રિયાપદ તો એક જ આવશે, કાંઈ જ કરવાનું નથી. ન કરવા જેવું તો પછી છે જ. કારણ કે આખો આકાશ જેવો આખો, પછી એમાં બીજું થાય, સૂર્યનારાયણ ભગવાનમાં બીજું થાય, આકાશમાં બીજું થાય, મહાસાગરમાં બીજું થાય. તો પછી આ બધું પ્રભુ છે, બધું ભગવાન છે. સમજાય? એટલે એમથી છાનું કહે છે, પણ એના વિના જ કઈ નથી, પોતે જ બધું છે. તો કોઈ તમે હું કહો તો એના વગર નથી, તમે તું કહો તો એના વગર નથી, તે કહો તો એના વગર નથી, આ કહો તો એના વગર નથી, પેલું કહો તો એના વગર નથી. ઉપર કયો, નીચે કયો, અંદર કયો, બહાર કયો, આગળ પાછળ કયો, પહેલા પછી કયો, મોટું નાનું કયો, બધું જ. કોઈ ભેદ નથી. આકાશમાં કોઈ ભેદ છે? સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશમાં કોઈ ભેદ છે? મહાસાગરમાં કોઈ ભેદ છે? તો પછી આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આ પ્રભુનું આખું સ્વરૂપ આવી ગયું. પરમાત્મા કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, પ્રભુ કયો, ગોડ કયો, જે કયો ન કયો તો વાંધો નહીં, એમાં કાંઈ વાંધો ના આવે. સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. એટલે શબ્દ ન હોય તો એ સૂર્ય છે. મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર છે. એટલે મહાસાગર નો કયો તો મહાસાગર છે. આકાશ શબ્દ નથી, આકાશ આકાશ છે. આકાશ નો કયો તો આકાશ છે. એવી રીતે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. નો કયો તોય એ શબ્દ નથી, પણ છે. જેમ કે આપણે પાંચ આમ રાતના કાંઈ ચિંતા ન હોય, કાંઈ વિચાર ન હોય, સંકલ્પ વિકલ્પ ન હોય, કાંઈ ઈચ્છા ન હોય, કાંઈ અભાવ ન હોય, ને આપણે પૂર્ણ હોય, અને રાતના ઘસઘસાટ આવી જાય, તો એમાં પરમ શાંતિ હોય કે નહીં? પરમ શાંતિ શબ્દ નથી. પાછું હું ન હોય, જગતે ન હોય, કોઈ ન હોય, કાંઈ ન હોય, કાંઈ થતું ન હોય, એવું હોય કે નહીં? સાઉન્ડ સ્લીપ. ગાદની દર કેવી હોય ખબર ને? બાળકની ગાદની નિદ્રા કેવી હોય? માના ખોળામાં સૂતું હોય તો કેવું હોય? એનામાં કોઈ ભેદ જ્ઞાન ન હોય તો એ કેવું હોય? પરમ શાંતિ. તો પરમ શાંતિ શબ્દ નથી, પરમ શાંતિ પરમ શાંતિ. સમજાય? તો એવી રીતે જેને તમે ભગવાન કહો છો, પ્રભુ કહો છો, ઈશ્વર કહો છો, શું કહો છો? જે કહેતા હોય, બ્રહ્મ કહો છો, આત્મા કહો છો, જે કહેતા હોય, ચિદાકાશ કહો છો, જે કહેતા હોય, નો કહો તો કાંઈ વાંધો નહીં, પણ છે.
આ આખો પ્રકાશ છે. તમે પ્રકાશ ન કહો તોય પોતે પ્રકાશ છે. એમ તમે પ્રભુ ન કહો તોય પોતે પ્રભુ અનુભવો. જેમ ગાઢ નિદ્રામાં પરમ શાંતિ અનુભવો છો શાંતિપૂર્ણ, એમ પરમ શાંતિ અનુભવો. તમે એમ કહો કે ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર છે, પરમાત્મા કે જે કંઈ તમે કહેતો બ્રહ્મ છે કે જે, તો એનું સ્વરૂપ શું છે? એને કેવા સ્વરૂપે અનુભવ? તો તમારે શું કરવાનું ખબર છે? ગાઢ નિદ્રામાં તમે રહ્યો છો, કોઈ રહે છે ગાઢ નિદ્રા ગસગસા ઊંઘી ગયા હોય, એમાં હું હોય, એમાં જગત હોય, એમાં કોઈ હોય, કાંઈ હોય, કાંઈ થતું હોય. એટલે આ બધું જે દેખાય છે એ કાંઈ હોય, હું હોય, આ બધું દેખાય છે હોય, તો કાંઈ નથી એવી પરમ શાંતિ તમે રહ્યો. એ પરમ શાંતિ પ્રભુ છે. ઊંઘો છો કે જાગો? જાગો છો કે ઊંઘો? જેમ ગાઢ નિદ્રામાં કાંઈ હોય છે, કોઈ હોય છે, કાંઈ હોય છે, કાંઈ થતું હોય છે, શું હોય છે? પરમ શાંતિ. તે એવા જીવતા જાગતા બોલતા ચાલતા બધું કરતા છતાં આ બધું કાંઈ નથી એવા પરમ શાંત તમે રહ્યો, પરમ શાંતિ તમે રહ્યો. એ પરમ શાંતિ પ્રભુ છે, ભગવાન છે, ઈશ્વર છે, પરમાત્મા, એ બ્રહ્મ ચિદાકાર. કાંઈ ન કહો, કાંઈ વાંધો. પરમ શાંતિ એ કહેવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. અને એ જ પ્રભુની અનુભૂતિ છે. અને આવી અમારી સંપૂર્ણ સ્વાનુભૂતિ છે. આવી અમારી શું સાંભળ્યું? ઊંઘતા હતા? જ્યાં અમે પણ નથી, જ્યાં કોઈ નથી, જ્યાં કાંઈ નથી, જ્યાં કાંઈ થતું નથી, એવી પરમ શાંતિ છે, એવી સંપૂર્ણ સ્વાનુભૂતિ છે. એ જ પ્રભુ છે. હું પ્રભુ નથી, હું નથી, કોઈ પ્રભુ નથી, કોઈ નથી, કાંઈ પ્રભુ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, કાંઈ થતું હોય એ પ્રભુ નથી. અને પરમ શાંતિ છે, આ પ્રભુ છે. આવી અમારી સંપૂર્ણ સ્વાનુભૂતિ છે. સાંભળ્યું? સ્વીકાર ન થયો એ તો આમ રાજીને રેડ થઈ ગયા. ખબર પડે કઈ? સાચું સંભળાય બધાને? પ્રભુ શું છે? તો ગાઢ નિદ્રામાં આપણે નિર્ભય નિશ્ચિત હોઈએ. કોઈ આપણને સંકલ્પ વિકલ્પ ન હોય, વિચાર ન હોય, કોઈ વૃત્તિ ન હોય, ઈચ્છા ન હોય. સમજે? મગજ પણ શાંત, પરમ શાંત, ઠંડુ બરફ જેવું. સમજાય? આખું ચેતાતંત્ર બરફ જેવું, પરમ શાંત, પરમ નિર્મળ. સમજાય? પરમ શીતળ. તો પરમ શાંતિ હોય કે પહોંચી ગયા તમે. અહીં રહેશો તો પ્રભુમાં નહીં રહો, અને પ્રભુમાં રહેશો તો અહીં નહીં. પ્રકાશમાં રહેશો તો અંધકારમાં નહીં રહો, અંધકારમાં રહેશો તો પ્રકાશમાં નહીં. એટલે પરમ શાંતિ કે ભાઈ અમારે પ્રભુમાં રહેવું છે. તો પ્રભુમાં બીજું કોઈ છે? આકાશમાં બીજું કોઈ છે? બીજું કાંઈ છે? બીજું કાંઈ થાય? મહાસાગરમાં બીજું કોઈ છે? બીજું કાંઈ છે? બીજું કાંઈ થાય? સૂર્યનારાયણ ભગવાનમાં બીજું કોઈ છે? બીજું કાંઈ છે? બીજું કાંઈ થાય છે? તો એવા પ્રભુ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે આ પ્રભુ. એમાં શું છે? બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. બધું એ જ છે અને બધે એ જ છે. પણ બધે એ એટલે કોણ? એ પ્રભુ. બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, એ પ્રભુ નહીં. એ કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી ને પછી કેવળ પ્રભુ, એકલા પ્રભુ, શુદ્ધ પ્રભુ. કેવા? ચૈતન્ય પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે આ પ્રભુ. તો કે એમાં કેવી રીતે રહેવું? તો એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, એવા રહેવું. એટલે
એટલે પછી તમે ત્યાં છો. સમજાય? પ્રભુમાં છો, પ્રભુમાં રહેવું છે તો પ્રભુ તો કેવા છે? આકાશ જેવા છે. પ્રભુ તો સૂર્યપ્રકાશ જેવા છે. પ્રભુ તો મહાસાગર જેવા છે. પ્રભુ તો અનંત છે, અખંડ છે, અભેદ ચૈતન્ય પ્રકાશ. એમાં તો બીજું કાંઈ છે જ નહીં. તો તમે બીજું કાંઈ ન રહો તો ત્યાં જ પ્રભુ છે. સમજાય? પ્રભુ રહેવું હોય તો પછી પ્રભુ જેવા રહેવું પડે. પ્રભુ ન હોય એવા ન રહેવાય. શું કહે? પ્રભુ રહેવું હોય તો કેવા રહેવું પડે? પ્રભુ જેવા. તો પ્રભુ કેવા છે? આકાશ જેવા, સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશ જેવા, મહાસાગર જેવા. એટલે આપણે કેવું કહીએ કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે આ પ્રભુ. તો એવા રહેવું હોય તો એમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો આપણે એવા રહીએ કે હું બીજો પહેલા નંબરનો, એ બીજું કોઈ નથી, એટલે હું પહેલા નથી, એટલે બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એવા તમે રહ્યો. જેમ બાળક હોય તો નાનપણામાં કેવું હોય? ગદગદા ઢૂંઢતું હોય તો માય ન હોય અને પોતે ન હોય ને જગતે ન હોય ને કાંઈ થતું ન હોય, પણ પરમ શાંતિ હોય કે એ પરમ શાંતિ શબ્દ નથી, અનુભૂતિ. તો એવું એવા રહ્યો ત્યાં પરમ શાંતિ છે, ત્યાં પ્રભુ છે. બરાબર? બરાબર છે? બધાને ક્લિયર થાય? કેમ સમજાય બધા? આ સૂર્યનારાયણ ભગવાન છે, આ આખો પ્રકાશ છે કે નહીં? હા, આખો પ્રકાશ છે ને, એ પ્રકાશ પોતાનો પ્રકાશ જ છે, એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. છે કે નહીં? આખો પ્રકાશ જોઈ લો. પ્રકાશ જ છે કે બીજો કઈ છે? પ્રકાશ આખો કેવળ પ્રકાશ. એમ મહાસાગર જોઈ લો. મહાસાગર આખો કેવળ મહાસાગર છે, એમાં બીજું કઈ છે? એવી રીતે આકાશ જોઈ લો. આકાશ કેવળ આકાશ છે, અનંત સ્વચ્છ છે, એમાં બીજું કઈ છે? તો એવા ભગવાન, એવા પ્રભુ છે, એવા ઈશ્વર, એવા પરમાત્મા, એવા બ્રહ્મ. તો એ રહેવું હોય તો એવા રહેવું જોઈએ. એવું રહેવા માટે તો તમે અહીંયા પધાર્યા છો. તમે કઈ હો હો કરવા પધાર્યા નથી. હો હો બંધ થવા પધાર્યા. હો તો આખી જિંદગી બહુ કરી સમજે, અને તમારી પાછળ ખોટું ખોટું હો હો કરશે. હો હો પણ અંદર કાંઈ ન સારું થયું. એ શું ધ્યાન આપણે એટલે પરમ શાંત. એટલે એ થવાનું નથી, કારણ કે એ તો છે જ. ભગવાન તો છે જ, પ્રભુ તો છે જ, ઈશ્વર તો છે જ, પરમાત્મા. પણ એ તો પરમ શાંત છે જ. એટલે પરમ શાંતિ પણ મેળવવાની નથી. પરમ શાંતિ છે જ. કેમ? ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર છે, એ જ પરમ શાંતિ છે ને? એટલે પરમ શાંતિ તો કે હવે આપણે કેવી રીતે? તો આપણે જ પરમ શાંત થવાનું છે. એ તો પરમ શાંત છે જ પહેલેથી છે, હવે આવતા નથી. અને આપણે પરમ શાંત રહીએ તો પછી એમાં આપણામાં ભેદ ન રહે. આપણે ભેદ ક્યાં રહે? આપણે અશાંત રહીએ ત્યાં પ્રભુથી જુદા પડીએ, કારણ કે પ્રભુમાં અશાંતિ નથી, પ્રભુમાં પરમ શાંતિ છે. એટલે આપણે પરમ શાંત રહીએ તો પછી આપણે જુદા. પ્રભુ તો પ્રભુ છે. મહાસાગરનું મોજું તો તે પરમ શાંત થાય એટલે શું રહે? એ પોતે લય પામી જાય, લીન થઈ જાય. પરમ શાંત થાય એટલે શું થાય? એનો આકાર ન રહે. એટલે શું રહે? મહાસાગર. સમજાય? પ્રભુ મહાસાગર, ભગવાન છે, ઈશ્વર છે, બ્રહ્મ છે. તો આ મોજું છે એ પરમ શાંત થઈ જાય. એટલે આ આકાર છે એ પરમ લય પામી જાય. એટલે ત્યાં શું છે? સમજાય બધા?
મોજાનો આકાર શાંત, પરમ શાંત થઈ જાય, આકાર જુદો ન રહે તો પોતે અનંત મહાસાગર છે. આ મહાસાગર તો પહેલેથી છે, પ્રથમ એમ પરમાત્મા પ્રથમથી રહેલા છે, પરમ શાંત અનંત ચૈતન્ય પ્રકાશ, નવા આવતા નથી. સમજે? અને જેવો આ તરંગ છે એ જેવો પોતામાં પરમ શાંત થઈ જાય ત્યાં જ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. આપણે પરમાત્મા મેળવવાના નથી, સમજે? આપણે પરમાત્મા થવાનું નથી, સમજે? પણ આપણે પરમ શાંત થવાનું. સમજાય? ખબર પડે ને બધા? સમજાય? સંભળાય છે, સમજાય છે, અનુભવાય છે. હવે તમે કહો કે તમે એક શોર્ટમાં બતાવી દો કે એ જે પરમ શાંત છે કોને થવાનું? આપણે કીધું ભાઈ તરંગને, પછી મહાસાગર તો છે, બરાબર છે કે નહીં? તો પછી આ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર તો છે જ. તો એમાં આ તરંગ છે, એને પરમ શાંત થવાનું છે. તો તરંગનું કોઈ એકદમ મહાસામાન્ય લક્ષણ કયો કે જેને શાંત થવાનું છે? તરંગનું સર્વસામાન્ય લક્ષણ સમજાય? સાંભળજો બરાબર, પાકું કરી જાઓ, કાંઈ ભટકતા નહીં, કોઈની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. સમજે? તો એક તરંગ છે, એનું સેન્ટર છે જેને પરમ શાંત થવાનું છે, એ બધાનું હું છે. ક્લિયર? થોડીક જ તાળી પડી. બધાને સંભળાવવું નહીં, બધાને સંભળાવવું નહીં, બહાર નહીં સંભળાવું એમ. થોડીક તાળી પડી, સાંભળ્યું? સમજ્યા વગર તાળી પાડો જોર જોરથી. આ અનંત મોજા છે એ વાસ્તવમાં અનંત મહાસાગર છે. એ તો અનંત નિરાકાર છે, ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. અને આ મોજું છે, મોજું શેને લીધે કીધું? સમજાય? કે અનંત મહાસાગર છે એમાં આ માપનું હું નથી. એટલે પરમ શાંત કોને થવાનું છે? હું ને થવાનું. જ્યાં હું પરમ શાંત ત્યાં કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર એ પ્રથમથી જ રહેલો છે. પરમાત્મા પ્રથમથી જ રહેલા છે, નવા અવતાર છે. પરમ શાંત જ પરમાત્મા તો સદાય સર્વત્ર સદા પરમ શાંત જ છે. એટલે તમે કે મને બતાડો, ભગવાન બતાડો, મને ઈશ્વર બતાડો, પ્રભુ બતાડો, દર્શન કરાવો, સાક્ષાત્કાર કરો, અનુભવ કરો, કરાવી. બરાબર? એ પૂછનાર જે કોણ છે, એમ કહેનાર કોણ છે? તો મને પ્રભુ છે એની પ્રાપ્તિ કરવી. ભગવાન, મને ભગવાન જોઈએ, પ્રભુ પરમાત્મા જોઈએ, મને ઈશ્વર જોઈએ. બતાડીએ, હાથ બતાવીએ, દર્શન કરાવો, સાક્ષાત્કાર કરો, અનુભવ કરાવીએ. એમ કોણ કહે છે? હું કે છે એ હું પરમ શાંત થા, પણ ક્યાં જ ભગવાન. થોડી બધા બરોબર સાંભળ્યું. બધા કામ કરી કરીને હાથ દુખી ગયા છે ને તાળી. હું એમ કે છે કે મને ભગવાનનું દર્શન કરાવો, પ્રભુની પ્રાપ્તિ કરાવો, ઈશ્વરનું દર્શન કરાવો, પરમાત્માનું સાક્ષાત્કાર કરાવો. એ હું પ્રભુ તમે ઉઠ્યા છો ને જ્યાંથી, ત્યાં જ પરમ શાંત થાવ, એટલે ત્યાં જ પ્રભુ. શાંત થયા વગર ખાલી તાળી પાડવાથી ન થાય. પેલા હું પ્રભુ, તમે શાંત તો થાવ. એ તાળી પાડવાય ન રહે ત્યારે સાઉન્ડ સ્લીપ હોય તો બાળક છે એ પરમ શાંત છે એટલે ત્યાં પ્રભુ જ છે. પછી તાળી પાડવા રહે, તાળી પાડવા રહ્યા છે દીપો. એટલે
અમે સંપૂર્ણ અનુભવથી કહીએ, ખાલી બોલતા જ નથી. એટલે ક્યાંય ભટકશો નહીં, કોઈ પાસે જશો નહીં, ક્યાંય કશું નથી. બધાએ ફરે છે અને ફેરવે છે, અને બધાના આશયો જુદા જ હોય. સમજે? અહીં કોઈ આશય નથી. જેમને અહીં કોઈ આશય દેખાતો હોય તો આંગળી ઊંચી કરે, તો જે માગે આપી દઈએ. આ દેશમાં પગ મૂક્યા, દેશની ધરતી પર તમારા 1976, બરાબર? આજે 2024, કેટલા વર્ષ થયા? 48. તમે કોઈ નહોતું જન્મ્યું ત્યારે અમે હતા, બરાબર? ત્યારથી જ આજ સુધી ગાંધીનગરનો અણસારે નહોતો ક્યાંય. ગાંધીનગરમાં અમે આકાશ અને ધરતી જોયેલા છે, ત્યાંથી પાસ થયેલા છે. ઝૂંપડીએ નહોતું, સમજે? હવે બધાને એમ થયું હું આખી દુનિયાનો રાજા થઈને આખી દુનિયાને સુખી કરો. એટલે તું જન્મ જ નથી. નકામો હું કામ ઉછાળા મારે? શાંત થા, શાંત થા. 1976 અને 2024 એટલે 48 વર્ષ છે, સમજે? ને કોઈ કે બીજો કોઈ આશય છે? કાંઈ લેવા દેવા છે? કાંઈ ભેદભાવ છે? કાંઈ હું તો મારું તારું? કોઈ રાગભેદ છે? કોઈ બડા છોટા ભલાપુરા? કોઈ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. બોલો બોલો. કોઈ યાદ? આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અંદર તેમ થતું છે રસ પૂરી ક્યારે આપો? કેટલો ટાઈમ છે? બોલો તો ખરા. 10:39 એમ હજી બાકી? એમ તો બેસાડો મેં થોડો ટાઈમ લીધો હતો. એટલે કેટલા વાગે શરૂ થયું? 32 મિનિટ થઈ. રેકોર્ડિંગ 32 મિનિટ એમ બધાને આનંદ આવે કે નહીં? એ આનંદ છે ને એ જ પ્રભુ છે. બધાને શાંતિ અનુભવાય કે નહીં? એ શાંતિ છે ને એ જ પ્રભુ છે. એ કોઈ વ્યક્તિ નથી, એ કોઈ માણસ નથી. આનંદ છે એ ભગવાન છે, ઈશ્વર છે, પ્રભુ છે. શાંતિ છે એ કોઈ માણસ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ દેહ નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ આવતી જતી બદલતી વસ્તુ નથી. એ તો સતત સર્વત્ર સદા, એમાં કોઈ ફેર પડતો નથી. જેમ આકાશમાં કોઈ ફેર ન પડે, એમ સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશમાં કોઈ ફેર ન પડે, જેમ મહાસાગરમાં કોઈ ફેર ન પડે, એમ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ એમાં કોઈ ફેર ન પડે. એને જ સત કે છે, એને જ ચૈતન્ય કે છે, એને જ પ્રકાશ કે છે, એને જ આનંદ કે છે, એને જ પૂર્ણ કે છે, એને જ સમ સમાન છે, એને જ અમૃત કે છે, એને જ તૃપ્તિ કે છે, એને જ સંતોષ કે છે, એને જ સમાધાન કે છે, એને જ કલ્યાણ કે છે, એને જ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ કે છે. હોલ એન્ડ સોલ એટલે ઓલ એન્ડ સોલ, બધું જ બધું, ઓલ ઇન ઓલ, બધામાં બધું. જે પ્રભુ છે, જે ભગવાન છે, એ બધું જ બધું છે અને બધામાં બધું છે. એના ઉપર કોઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી અને એમાં બીજું કાંઈ થતું નથી. જોહરેશ્વર એટલે પ્રભુ જ પ્રભુ, એટલે એ ચૈતન્ય પ્રકાશ. અને પ્રકાશ છે એટલે આ બધું પ્રકાશ જ છે. પ્રભુ છે આખો અનંત ચૈતન્ય પ્રકાશ, આકાશ જેવો એટલે આકાશ પ્રકાશ. પ્રભુ કેવા છે? આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે પ્રભુ. એટલે જ અનંત આકાશ પ્રકાશ છે. નહીં તો આકાશ કેવું દેખાય? એટલે જ વાયુ દેખાય છે, એટલે જ તેજ દેખાય છે, એટલે જ જળ દેખાય છે, એટલે જ પૃથ્વી દેખાય. સમજાય ને બધા? ખબર પડે ને? આ બધું દેખાય. અખિલ છત્રાજર એ આખો અનંત પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ પ્રકાશે છે. એટલે આખું અખિલ છત્રાજર, આખી સૃષ્ટિ
આખા અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિઓ, અનંત વિશ્વો, અનંત સર્ગો, અનંત સંસારો, અનંત જગતો, આ બધું એ અનંત પ્રકાશી રહ્યો છે. એટલે બધું પ્રકાશી રહ્યું છે. ગાઢ અંધકાર હોય તો કાંઈ ન દેખાય, પણ એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે પ્રભુ. એટલે આ બધું અનુભવાય છે, દેખાય છે, જણાય છે. બરાબર? એટલે બધાને સંપૂર્ણ જે પ્રભુ શું છે એનું સંપૂર્ણ પ્રકાશ થાય છે ને, એ સંપૂર્ણ પ્રકાશ, એ અનંત પ્રકાશ, એ ચૈતન્ય પ્રકાશ. અને એ પોતે જ છે, પોતે જ પોતામાં બધું રહ્યો છે અને થઈ રહ્યો છે, રહ્યોય છે અને થઈ રહ્યો છે. જેમ સૂર્યનારાયણ ભગવાન છે એ પોતે જ પોતામાં ઓલ એન્ડ ઓલ ઇન ઓલ છે, બધું જ છે. એ બધું પોતે જ બધું થઈ ગયા પ્રકાશ. સમજાય? એવી રીતે પ્રભુ છે, ભગવાન છે, ઈશ્વર છે, એ પોતે જ પોતામાં બધું છે, ઓલ એન્ડ ઓલ અને પાછું પોતે જ પોતામાં બધું પ્રકાશ ગયા. જેમ કે અનંત મહાસાગર પોતે જ પોતામાં બધું છે અને પોતે જ પોતામાં અનંત ચક્રી તરંગ પ્રકાશ છે. એટલે એ બીજું નથી. એવી રીતે આ તમે જે જુઓ છો અનંત સ્મૃતિ લીલા, તો એ પ્રભુ પણ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એ પોતે પોતામાં બધું છે અને આ બધું જે જણાય છે અનંત સૃષ્ટિઓ, એ પણ પોતે જ પોતામાં બધું છે. પોતામાં પોતા સિવાય બીજું કાંઈ નહીં. જે કાંઈ છે એ બધું પ્રભુ જ પ્રભુ, ભગવાન જ ભગવાન છે, ઈશ્વર જ ઈશ્વર. બધું ભગવાન છે, બધું ઈશ્વર છે, બધું પ્રભુ છે, બધું સત છે, બધું ચૈતન્ય છે, બધું આનંદ છે, બધું શાંતિ, બધું પૂર્ણ છે, બધું સમાન, કોઈ ભેદભાવ નથી. આમાંથી ઘણા એવા છે કે અક્ષોત્યથી આને જોતા હશે. બરાબર છે? એ લોકો કે અહીંયા બધું ભગવાન છે એવી રીતે જ પહેલેથી છે કે બીજું કાંઈ છે? અક્ષોત્યથી જોતા હોય આંગળી ઊંચી કરે. હા છે તો ખરા, અહીંયા જ હશે નહીં? છે તો ખરા. છે કોઈ બીજું પ્રભુ સિવાય અહીંયા બીજું કોઈ છે? બીજું કઈ છે? બધું જ પ્રભુ છે એવી રીતે છે કે નહીં? અને ગમે તે હોય તો એને શું કીધું છે? પ્રભુ. બેટા પ્રભુ, મોહન પ્રભુ, રમેશ પ્રભુ નથી કીધું કે ડફોળ કીધું? સાચું તો બોલો. પહેલેથી બીજો શબ્દ છે. એટલે બધું જ પ્રભુ છે. આવું સરળ છે ને સહજ છે ને સીધું સાદું સત્ય છે. સીધું સાદું છે. અમને તમે આપણે અનંત મહાસાગરને ધીરે જઈએ અને તમે અમને અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા બતાડો. એ ઉત્પન્ન થાય છે, નિર્દય પામે છે. અમે એમ જ જોઈએ કે આખો અનંત મહાસાગર આખો સમજાય. તમે બરોબર જોતા નથી આવતા. અમને તમે એમ કહો આ ચક્રી જુઓ, આ તરંગો જુઓ, આ ફીણ જુઓ, આ પરપોટા જુઓ, પણ પહેલેથી જ અમને બીજું જોતા જ નથી આવ્યું. અમને પહેલેથી જ આખો અનંત મહાસાગર દેખાય છે. એમ તમે કે આ તમે સૂર્યનારાયણ ભગવાન જ જુઓ છો, અને એના પ્રકાશમાં જુઓ તો ખરા કેટલું બધું જગત દેખાય. નવગ્રહ, ઉપગ્રહ, બધાનું બંધારણ, ધારણ પોષણ, ગતિવિધિ, આ પૃથ્વી અને પ્રાણી પદાર્થો, તમે આ બધું દેખાતું નથી. તમને તો આખા સૂર્યનારાયણ ભગવાન જ પહેલેથી દેખાય. એમાં જુદું કે બીજું કંઈ દેખાતું, કારણ કે પોતે જ પોતામાં બધું છે. પણ તમે જે જુદું બીજું જુઓ એ પોતામાં પોતે છે. પ્રભુમાં પોતામાં પોતા વિના બીજું, પોતા સિવાય બીજું કોઈ છે જ નહીં. કાંઈ છે જ નહીં, કાંઈ થતું નથી. બધું પ્રભુ છે. સમજાય? એટલે પ્રભુને ક્યાંય શોધશો નહીં. સમજાય? કઈ હિમાલયની ગુફામાં જવાની જરૂર નથી કે ગંગા કિનારે જવાની જરૂર ગમે ત્યાં હો. અમે એક સ્ટીકર આપેલું આ કામેશ્વર મંદિરમાં વર્ષો પહેલા થતો હતો.
ઇન્દ્રપુરના અંબાલાલ પ્રજાપતિ પ્રભુ ગામડામાં આવ્યા. અમે ગામડા નીકળતા હતા 78. એટલે કે એમ ન માનો કે ગામડામાં જ ભાવિકો છે, શહેરમાં જે આવો પછી એમના આખા અમદાવાદને લાભ થયો અંબાલાલ પ્રજાપતિ. એટલે અમે કામેશ્વરમાં થયો હતો ત્યારે એક સ્ટીકર બનાવી, કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કહેજો પ્રભુ ક્યાં નથી. એ લેખન આવ્યો. કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કહેજો પ્રભુ ક્યાં નથી. લેખન આવ્યો. આ તમે શું લખ્યું છે? એને શું કર્યું ખબર? પેલું ક્યાં રહ્યા જોડી દીધું, પ્રભુ ક્યાંય નથી. અરે કીધું હલકું વાંચો યાર, કમાલ છે આવા. તમે શું લખ્યું છે? પ્રભુ ક્યાંય નથી. અને હું કીધું બરોબર વાંચો, પ્રભુ ક્યાં નથી એટલે બધે. અને બાળપણમાં જ આવતું હતું આવું. હરકું તમે ભણ્યા હો તો આ તો ભણે પણ ગણે ને. બાળપણમાં આવતું હતું અત્ર તત્ર સર્વત્ર બધે પ્રભુનો વાસ, ખાસ ચાસ ને પાસમાં વિશ્વપતિ. ત્યાં તો બાળપણમાં મોટા મોટા ગુજરાતી અક્ષરમાં અત્ર તત્ર સર્વત્ર, અહીં ત્યાં અને બધે. અત્ર તત્ર સર્વત્ર બધે પ્રભુનો વાસ, ઘાસ ચાસ ને પાસમાં વિશ્વપતિનો વાસ. કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કહેજો પ્રભુ. પ્રસાદ દીધો નથી એટલે અવાજ નહીં કરતો. અંદર રસ પૂરી જાય તો પછી અવાજ આવે. બોલો, અહીં સંભળાય બધા? ખાલી સંભળાય કે અનુભવાય? અનુભવાય. જેને ન અનુભવાતું હોય આંગળી ઊંચી કરે. આ બધું પ્રભુ છે. આકાશથી પૃથ્વીની રજ સુધી, કીડી સુધી, તણખલા સુધી બધું પ્રભુ જ પ્રભુ છે. ભરપૂર, અનંત, ઘન, અખંડ, એક રસ પરિપૂર્ણ, કોઈ જગ્યા ખાલી નહીં. રસ બી બીજી જગ્યા નથી, રસ બી બીજી વસ્તુ નથી. બોલો. અને જો પ્રભુ સિવાય બીજું જોશો ને તો અમારી પાસે આવવાની જ નહીં. હા, એટલે પછી એમ ખોટું ખોટું નહીં કહેવાનું. ના, અમે બધું પ્રભુ જોઈ છે, આવવા દો તે તો અમને ખબર પડે તમે શું જોવો છો. કોઈ વાત નહીં. તમે બીજું જોતા હશો તો અમે તમને પ્રભુ બતાડી દઈશું. ક્યાંય તમે બીજું જોતા હશો ત્યાં બતાડી દઈશું. બરોબર જુઓ ત્યાં પ્રભુ છે કે બીજું કાંઈ છે. કારણ કે બધું પ્રભુ હોય પછી ક્યાંય પણ બીજું કાંઈ સાંભળતું જ નથી. એટલે છે એ જુઓ, છે એ જાણો, છે એ જ અનુભવો, છે એ જ લો. અને છે એમાં શું છે? પ્રભુ કહેવાય તો પ્રભુ અનંત આનંદ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પ્રભુ કહેવાય તો સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ. પ્રભુ કહેવાય તો સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. પ્રભુ કહેવાય તો અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ. પ્રભુ કહેવાય. સમજાય? આ બધું ભરપૂર છે, ભરપૂર. જોતા શીખો. આ પ્રકાશ છે એ જ પોતામાં બધું પ્રકાશી રહ્યો છે. પ્રકાશ ન હોય તો કાંઈ ન હોય, પણ પ્રકાશ છે જ એટલે પોતે જ પોતામાં બધું પ્રકાશી રહ્યો છે. પ્રભુ છે જ સૂર્ય, પ્રભુ સૂર્ય એટલે જ આ બધું પોતામાં પોતે પ્રકાશી રહ્યો છે. આ પોતામાં પોતે જ છે બધું. બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ ખાસ. પ્રભુ પ્રભુ છે, ભગવાન ભગવાન, ઈશ્વર ઈશ્વર છે. એટલે તમે એમ કહો મેં બધું જોઈ લીધું પણ મને શાંતિ નહોતી, અને આત્માની સાચી શાંતિ થાય એવું કહો તો અમે એમ કહીએ કે તમે પેલા એક બરાબર સાંભળો કે આ જે કંઈ છે ને એ બધું પ્રભુ જ છે. સમજે? અને એ પ્રભુ છે ને એ પ્રભુ પોતામાં પ્રભુ વિના બીજું કાંઈ. અને એ પ્રભુ છે ને એ જ પોતામાં પરમ શાંતિ છે. એટલે તમે બધું જ પ્રભુ છે એવું અનુભવો એટલે તરત જ તમે પરમ શાંતિ અનુભવો. આ ગેરંટી આપણી. આ સંપૂર્ણ સ્વાનુભવથી ગેરંટી. સમજે? તમે કોઈ વસ્તુ બજારમાં લેવા જાવ ને તો ગેરંટી 1 વર્ષની, 3 વર્ષની એવી નહીં.
શાશ્વત ગેરંટી, સનાતન ગેરંટી. શાશ્વત સમજો, ઇટરનલ, શાશ્વત, સદા, સદા ગેરંટી. તમે એમ કે મને બધું મળ્યું પણ મને અંદર આત્માની સાચી શાંતિ ન મળી. હાલ હાલ તૈયાર જ છે. તમે જ્યાં છો ત્યાં જ પ્રભુ છે, અને એ પ્રભુ છે, આ બધું જ પ્રભુ છે, અનંત પૂર્ણ, અને સર્વત્ર સદા સ્વયં સહજ. તમારે એ જોવે જ ને, તમારે આત્માની સાચી શાંતિ જોવે ને, તો બધું જ પ્રભુ છે, અને પોતે જ પરમ શાંતિ છે, અને બધાની અંદર જ છે. તો તમારે જોતું હોય તો તમારે બહાર જોવાની કે બહાર થવાની જરૂર નથી. તમારે અંદર જ શાંત થવાની જરૂર છે. અને જેવા તમે અંદર પૂરેપૂરા શાંત થાઓ તો ત્યાં જ તે પરમ શાંત પ્રભુ છે. સર્વના હૃદયમાં પ્રભુ છે, અણુ અણુમાં પ્રભુ. કોઈ જગ્યા નથી જ્યાં પ્રભુ નથી, કોઈ બીજી વસ્તુ નથી. રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. એવા અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો પ્રભુ જોતા હોય અને પરમ શાંતિ જોતી હોય તો બધાની પોતાની અંદર એ પોતાના આત્મા રૂપે જ રહેલા છે. પ્રભુ બધાના હૃદયમાં બધાના આત્મા રૂપે જ રહેલા છે. તો તમે બહાર નહીં, તમે આત્મા રૂપે બહાર નથી રહેલા, અંદર રહેલા. બધા આત્મા રૂપે ક્યાં રહેલા છે? બહાર રહેલા છે કે હૃદયમાં રહેલા છે? તો પછી તમે હૃદયમાં આવી જાઓ, આત્મામાં આવી જાઓ. તે કોણ છે? બધાના હૃદયમાં બધાનો પોતાનો આત્મા કોણ છે? સીધે સીધી વાત છે. અને જેવા તમે ત્યાં આવી ગયા અંદર હૃદયમાં, તમારા પોતાના આત્મામાં, ત્યાં તમે પ્રભુમાં આવી ગયા, પરમ શાંતિમાં. પરમ શાંતિ ક્યાં છે? બધાના હૃદયમાં બધાનો પોતાનો ચૈતન્ય આત્મા, અંદર અંદર, બહાર નહીં. બહાર બીજું બધું મળશે, પણ પ્રભુ તો પોતાના હૃદયમાં પોતાના આત્મા રૂપે જ છે, અને એ પોતે પરમ શાંતિ. સમજાય? અને બહાર નથી એટલે બહાર તમને દુઃખ અને અશાંતિ લાગે. દુઃખ અને અશાંતિ છે જ નહીં, કારણ કે બહાર કાંઈ છે જ નહીં. બધું પ્રભુ છે, અને બધું પ્રભુ પોતે પોતામાં પોતે જ છે, બધું પોતે જ. અને એ અંદર, એટલે તમે તમારા હૃદયમાં, તમારા આત્મામાં, તમારા આત્માથી તમારા આત્મામાં શાંતિ પામો તો ત્યાં પ્રભુ છે. એ તમારો આત્મા છે જ પ્રભુ છે, બધાનો આત્મા છે જ પ્રભુ છે. અને એ જ પરમ શાંતિ છે, એ જ પરમ પ્રકાશ છે, એ જ પરમ આનંદ છે, એ જ પરમ શાંતિ છે. બરાબર છે? ખબર પડે છે ને? સીધે સીધું છે. તમારો આત્મા તમારા હૃદયમાં છે કે તમારી બહાર છે? બધાનો આત્મા બધાના પોતાના હૃદયની અંદર છે કે બહાર છે? તો પછી બધાનો આત્મા પ્રભુ બધાના પોતાના હૃદયની અંદર છે કે બહાર છે? તો હૃદયની અંદર આત્મા છે પોતાનો, એ જ પ્રભુ છે. કારણ કે અનંત છે ને વ્યાપક, સમાન છે ને પૂર્ણ છે ને એકરૂપ છે. પ્રભુ અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ. પ્રભુ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. વ્યક્તિ નહીં, અવૈયક્તિક સાર્વત્રિક. વ્યક્તિ રહી સર્વત્ર. આકાશ કેવા છે? આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે આ પ્રભુ. તે બધું એ જ છે, તો અંદર જ છે. અને ત્યાં તમે તમારા પોતાના આત્મા રૂપે રહો, એટલે એ પ્રભુ રૂપે રહ્યા તમે, એટલે એ તમે પરમ શાંતિ રૂપે. તમે કે મને શાંતિ કેમ નથી? તો તમે જે પોતે છો એની બદલે તમે જે નથી ત્યાં ફરી રહ્યા છો. તમે જે પોતે છો ત્યાં રહ્યો, એ તો તમે હૃદયમાં છો, એ તો તમે આત્મામાં છો. ત્યાં તમે રહો, તમે પોતે જે છો ત્યાં તમે રહો. એટલે બહારનું બધું છે,
એ શાંત થાવ. અને અંદર તો પરમ શાંતિ તૈયાર જ છે, કારણ કે પોતે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે, એટલે તો છે જ. સમજે? જે શાંતિ નથી ત્યાં તમે શાંત થાવ. તમે ત્યાં જે ફરો છો ને ત્યાં શાંતિ નથી, ત્યાં બહાર, ત્યાં તમે શાંત થાવ. અને પછી અંદર તમે શાંત થાવ, પછી પરમ શાંતિ તો છે. હૃદયમાં સર્વનો પોતાનો આત્મા જ પ્રભુ છે, કારણ કે આખો આકાશ જેવો અનંત પ્રભુ એક જ છે, પૂર્ણ, બધું એ જ છે ને બધે એટલે પોતાની અંદર જ છે. એ પોતે જ છે મને પરમ શાંતિ. બધાએ પ્રકાશ સંપૂર્ણ થયો ને બધાને. પ્રભુ પ્રકાશ છે, પ્રભુ ચૈતન્ય છે, પ્રભુ આનંદ છે, પ્રભુ શાંતિ છે, પ્રભુ પૂર્ણ છે. બરાબર? હવે ચાલુ કરીશું. બધા તૈયાર? કેટલી વાર છે? વચનામૃત આપવાના, વચનામૃત આપવાના. વચનામૃત આપવાના. ભાવિક લાઈવ હા, એ તૈયાર કરે છે. હા, તૈયાર કરે જ છે.